ઘણાને તો એમ જ લાગે કે અમે તો છોકરા છોકરી અમારી જાતે પસંદ કરીએ, એની જોડે 2 વર્ષ 3 વર્ષ ફરીએ અને પછી જ લગ્ન કરીએ. તે પછી અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ બે છોકરીઓને છોકરાઓને કે ભાઈ બે 3 વર્ષ સુધી તમે એને ઓળખવા માટે, એના સિલેક્શન માટે આટલો બધો ટાઈમ તો કઢાતો હશે. કયું એક છોકરી તો બહુ જ મંડેલી, એની માને તો કે ના હું તો 6 મહિના 2 વર્ષ 3 વર્ષથી તો ઓછું ના જ કરું. પછી અમે એને સમજણ પાડી કે બેન તું 2 વર્ષ 3 વર્ષ સુધી એક છોકરાને સિલેક્શનમાં કાઢીશ, એની જોડે ફરીશ હરીશ, અને પછી 2 વર્ષ પછી ધારો કે પેલા છોકરાએ ના પાડી દીધી તો એ તને વિચાર આવે છે ત્યારે શું હાલત થશે? કાં 2 વર્ષ પછી તું ના પાડીને ના પાડી દઉં તો તારી હાલત શું થશે ને એની પણ હાલત શું થશે? પછી પાછો 2 વર્ષ પછી પાછો બીજો છોકરો તો શોધવા કાઢવાનો જ સમય કાઢવો જ પડશે. એ પાછો બીજો સારો શોધતા પાછા 2 વર્ષ નીકળી જાય. પછી તને છે તો પાછો બીજા છોકરાને તું 2 વર્ષ એની જોડે ફરું. પછી ધારો કેવું નવા જિંદગીમાં 2-3 છોકરા આવ્યા તું 2 વર્ષ કાઢું. અત્યારે તારી ઉંમર કેટલી છે? 23-24 વર્ષની તો ખરી. પછી એવા જો 3-4 છોકરા જોવામાં તારા 2 વર્ષ જાય તો તું શું ગયડી થઈશ? 35 વર્ષની થઈ તારે પરણીશ? આનો કે વિચાર તો કર. આ લોકોને શું વિચાર જ ના આવે, એને કે આમ પણ પછી આગળ બીજું પરિણામ અવળું શું આવે એનું શું? અને પછી આવી તો 3-4 છોકરા ના પાડતી જો 2 વર્ષ એક છોકરા જોડે ફરતી હોઉં એને ઓળખવા માટે, તો પછી બીજા છોકરાઓ તારા માટે શું વિચારશે કે આ તો હારી રખડેલ છે, બધાને ના પાડે છે તો આપણે ના પાડી દેશે. માટે આપણે એને પૂછવું નથી ને એની જોડે વાત કરી તો બધા છોકરાઓ ખસી જશે. એટલે કોઈ છોકરો પહેરવા તૈયાર નહીં થાય તને. એટલે આવી રીતનું સિલેક્શન ના હોય. બેન કહ્યું કે હા આપણે બહુ તરજા તને છૂટ 6 મહિના સુધીની છૂટ, એથી વધારે તો ના જ. ઓળખવું હોય તો તું ઓળખી લે આટલામાં, પછી શું? એટલે આવી રીતના એમને બીજી સાઈડ સમજાવીને ત્યારે પછી માની ગઈ. પછી આ બધા આવી રીતના બધા છોકરાઓને કહે છે કે આ ખોટી તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે, આવી રીતના આટલો બધો સમય ના વધે. હા તમને પ્રેમ થઈ ગયો ને બાળપણથી ને તમે એની સાથે તને એને બધી રીતે ઓળખતા હો તો બરાબર છે. પણ આ તો તમે થોડા વખતના ઇન્ટ્રોડક્શનમાં તમે એમ કહો કે ના હું ઓળખીને પછી એને પસંદ કરું ને આટલા વર્ષો જ ગુમાવો, એનો કશો મિનિંગ નથી. ગયડા થઈ જાય પછી પહેરવાનો શું સારું, શું મજા આવે? એટલે આ બધું વિચારવું પડે. શું એટલે આવી રીતે અમે બધાને ગાઈડ કરતા હોઈએ છીએ કે જેથી કરીને એમના મૂંઝવણમાં એમને વિચારવાનું એવું નથી હોતું કે, પણ એમને ખબર હતી આ દેખાડે કે વેસ્ટર્ન વર્લ્ડ બધા જેવી રીતના પરણતા હોય અને ડિવોર્સ લેતા હોય એવું જીવન. પણ એ લોકો જે ડિવોર્સ થાય છે ને આપણા ડિવોર્સમાં ઘણો ફરક છે. એ લોકો ડિવોર્સ થાય એટલે એ લોકોએ ડિવોર્સ થતાં પહેલાં જ એકબીજાથી મનથી પણ છૂટા પડી ગયા હોય છે. એટલે એકબીજાના માટે કંઈ પણ અટેચમેન્ટ રહેતું નથી. ડિવોર્સ પછી તો બિલકુલ નહીં. પછી બીજા જોડે ત્રીજા જોડે એમને ત્રીજા જોડે એટેચ થતાં બહાર નથી લાગતી. જ્યારે આપણા હિન્દુસ્તાનની સ્ત્રીઓ, સ્પેશિયલી સ્ત્રીઓ અને પુરુષો નહીં કરું પણ સ્ત્રીઓને વિશેષ એક વખત જેને પતિ તરીકે સ્વીકારે છે એ પછી મરતા સુધી એના હૃદયમાંથી ખસતું નથી. એટલે પછી જો એને માટે ડિવોર્સ કરીને પછી બીજો શોધવાનો હોય તો બહુ ભોગવટો એને આવે છે. અને એમાંથી એને બહુ મેન્ટલ ડિપ્રેશન આ તે બધા જાતના બીમારીઓ થઈ જાય છે. આજકાલના જુવાન છોકરા છોકરીઓને તો જો આ મેરેજ પ્રોબ્લેમમાંથી અથવા તો એક છોકરો પસંદ કર્યો યા તો ડેટિંગ કરતાં એક પસંદ કર્યું બીજું ના કર્યું, આને છોડ્યું બીજાને પકડ્યો, બીજાને છોડ્યું ત્રીજાને પકડ્યો, એમાં તો એટલા બધા મેન્ટલ ડિપ્રેશન આવે છે એમને જે એમાંથી બહાર નથી નીકળી શકતા. પછી એ 8 સાયકેટ્રિસ્ટને પકડો અને એની ટ્રીટમેન્ટ લો અને પછી શું જીવનમાં મજા? એટલે એમાં બહુ મેજર વેસ્ટર્ન વર્લ્ડમાં તો આપણે હિન્દુસ્તાનના ખાસ કરીને છોકરીઓને બહુ આ ડિપ્રેશન આવે છે આમાંથી. આ છોકરાના પાત્રની પસંદગી કરતાં બોયફ્રેન્ડો બદલતા એનો કંઈ મિનિંગ નથી. શું એના કરતાં શાંતિથી આપણી ઉંમર થાય ત્યારે આપણા માતા પિતા બતાવે અથવા આપણને કોઈ ગમતો હોય તો આપણે માતા પિતાને બતાવીએ કે ભાઈ જુઓ તમે તપાસ કરો ને હું તપાસ કરું, બંનેના ઇનપુટ લો ને એક ના આ નથી કરવા જેવું તો પછી આપણે મૂકી દો. આપણે પછી એમની સલાહ પ્રમાણે પણ થોડુંક ચાલવું પડે. પણ ટોટલ આપણે ના હું જ મારી રીતે જ જઈશ તો એ પસંદગીમાં મજા નહીં આવે. કારણ કે આપણી દૃષ્ટિ સંકુચિત હોય છે, નજીકનો શોર્ટ સાઇટેડ હોય છે અને આ લોકોનું લોંગ સાઇટેડ હોય છે. એનો લાભ લઈએ, બેનિફિટ લઈએ. ઘણા તો આંધળા થઈને બહારનું જ જુએ, અંદરનું કાંઈ તપાસ કરતા નથી.
કે એના સંસ્કાર કેવા છે, એનું બોલવા ચાલવાનું, આ બધું જોયા વગર પછી બહારનું એટલું જોઈ અને પછી બહાર તો સરસ ખાસી મજાની આફૂસ કેરી રૂપાળી બમ હોય, પણ મહી ખાટી ચૈડ જેવી નીકળે તેને શું કરવાની? એ જે મીઠી તો હોવી જોઈએ, ભલે બહાર છાણું જરા લીલું હોય કે કોચવાયેલું હોય, પણ મીઠી મધ જેવી હોય તો કેવું સારું લાગે. શું પરણતા પહેલાં જ આ બધા બહારના બધા દેખાવને ને એને બધાને મહત્ત્વ આપવામાં આવે છે, પણ આ પછી બહારના કોઈ દેખાવને મહત્ત્વ આપવામાં આવતું નહીં. પછી તો અંદરનું જ સુવાસ કામ લાગે છે, અંદરની એને સંસ્કાર, એનું છે તો વિનય વિવેક, અર્પણતા અને આ બધી વસ્તુઓ કાઉન્ટ થાય છે. હવે કોઈ ખાસ એક ભાઈ હતા, યંગ હતો, એણે નક્કી કરેલું આ બધાનું જોઈને કે આ બધા જ રૂપાળી છોકરીઓ માટે પાછળ પડે છે, રૂપાળી જોઈ, આવી જોઈ, તેવી જોઈ, અને બધા એ જ જુએ છે. પણ મારા જીવનમાં મારે રૂપાળી જોઈએ એવું નથી. મને તો બહુ સંસ્કારી હોવી જોઈએ, ઘરમાં મા બાપ સાથે, બધા ભાઈઓ બહેનો સાથે બહુ સારી રીતે એડજસ્ટ થાય અને ઘરમાં ક્યાંય કોઈની જોડે એને ખખડાટ ના થાય એવા સ્વભાવની હશે. ભલે ગમે દેખાવમાં ગમે તે હશે, પણ મને આવી જોઈએ. અને ખરેખર એણે એવી શોધી અને એની સાથે બેબીની સાથે પડ્યો. એટલો બધો સુખી છે, એટલો બધો સુખી છે. અને એના જ બધા ફ્રેન્ડો બધી રૂપાળીઓ લઈને આવેલા, કેટલાય ડિવોર્સ થઈ ગયા, કેટલા મા બાપથી કકડાટ કરીને જુદા થઈ ગયા, અને પછી પોતા હસબન્ડ વાઈફના કકડાટ ચાલુ થઈ જાય. એટલે બહારના રૂપને કરવાનું શું છે? અંદરનું રૂપ શોધજો. બહારનું તો જે હોય જરાક વ્યવસ્થિત હોય તો બહુ થઈ ગયું. આપણે એમ નથી કહેતા કે કાણી કોબડી લંગડી લૂલી લઈ આવો, પણ તે સાધારણ આંખને ગમે એવી હોય તો બહુ થઈ ગયું. આંખને ના ગમે એવી નથી લાવવાનું કહેતા, પણ સાધારણ. પણ આ જ જોઈને તેવી જોઈને એમને પાછળ પડે તો બધી છોકરીઓ કે ફિલ્મ હિરોઈન જેવી થોડી હોય. તો બાકી એમાં કોક હોય ને એને પાછળ એવો જ હીરો હોય તે જ ભેગો થાય ને બધાને કે ઓછા ભેગા થવાના હતા. એટલે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો થોડીક સમજણ અંદરની પણ એડજસ્ટમેન્ટવાળી લો તો, કે હા કેવી રીતના એડજસ્ટમેન્ટ કરે છે. ઘણા પુરુષોને એમ હોય છે કે હું એવી વાઈફ હોઉં કે જે મને એપ્રિશિએટ કરે, એની વાતને એ છે તો સ્વીકારે અને એને એન્કરેજ કરે. અને આ તો શું કે વાતે પેલી કે તમે આવા ને તમે તેવા, તને આમાં આવડત નથી, તને આમાં અક્કલ નથી, એવું બધું કરે તો પછી એ તો મજા ના આવે. પછી એકબીજાની જોડે બાજ જ કરે. પછી ઘણા કહે છે કે આપણે અમારા મા બાપ તો કહે છે કે આપણી જ નાતમાં, આપણી જ ગોળમાં, આપણા જ ગામોમાં કરવું. તો કે હવે આજકાલ તો એવું ક્યાં રહ્યું છે? એવું અમને બધા યંગસ્ટર્સ કહેતા હોય છે કે એવી પસંદગી કેવી રીતના અમારાથી કરાય. એટલે અમે કંઈક તો અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ જો આની પાછળ હેતુ શું હતો. આપણા જ કાસ્ટના, આપણા જ અમુક ગામો નક્કી કરેલા હોય, દરેક કાસ્ટ ગમે તે કાસ્ટના હોય, પણ એ લોકો પોતપોતાના ગામો, પોતાનું ગોળ, પોતાનું કુળ એ બધું નક્કી કરેલું હોય છે. ધારો કે અમારા ચરોતરના પટેલો હોય, એના છે તો 6 ગામ, તો 6 ગામ એટલે 6 ગામ ઊંચા ગણાય. 6 ગામમાં જ છોકરી બેટીનો વ્યવહાર હોય. પછી બીજા એટલે 5 ગામ કરે, બીજા 27 ગામ કરે ને બીજા 56 ગામ કરે. આ બધા બાંધેલા હોય, એમાં જ છોકરીને છોકરો એકબીજાને આપે મૂકે. હવે એની પાછળ હેતુ શું છે? તો કે નિયમ કેવો છે કે આપણે જ્યાં રહેતા હોઈએ એની આજુબાજુના 30 માઇલની એરિયામાં આપણા માટે છોકરી હોય છે. આપણા ઓરિજિનલ મૂળ નેટિવ પ્લેસમાં ત્યાંની છોકરી હોય. ત્યાં દવાઈ માંદગી ગમે એટલી થઈ પણ દવા એરિયામાં પાકતા હોય હર્બ. આ બધા નિયમો છે. એટલે આપણા ગળ્યાઓએ આ બધા વિચારીને નક્કી કરેલું હોય છે કે આટલા ગોળમાં, આટલા ગામોમાં જે નજીકના હોય. એટલે શું એની પાછળનો હેતુ એ કે નજીકના ગામોમાં બધા એક ગ્રુપના હોય એ બધાના આચાર વિચાર, રહેણી કરણી, ખાણી પીણી બધી મળતી આવે. શું એટલે મળતી આવે એટલે શું એકબીજાની પ્રકૃતિ લાઈફ ટાઈમ એડજસ્ટ થઈ શકે. શું નાનપણથી છોકરાએ માની પાસે જે રીતનું સ્ટાઇલનું ખાધું હોય, હવે એ સ્ટાઇલનું બીજા બધા જ્યાં જે ગામોમાં જે ગોળમાં બનતું હોય એવું ત્યાંથી લઈ આવે છોકરી. એટલે આખી જિંદગી એને સરખું. નહીં તો અડધું ખીટપીટ તો ખાતી વખતે જ ભાણા ટાણે થાય હસબન્ડ વાઈફને.
આ બધા નાના નાના પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય ને, એટલે પછી બીજા આચાર વિચાર, લગ્નની આપવા લેવાની મૂકવાની બધી રીતો, આ તે પૈઠણ ના પૈઠણ, આ બધું જ એમાં સમાઈ જાય છે કે એ બધાને મળતું આવે. એટલે પરઠણ પણ આપણે હિન્દુસ્તાનમાં પરઠણ એટલે એમાં દક્ષિણ ગુજરાતમાં વાંકડો કે છે દેસાઈઓનો, ચરોતરમાં પટેલોમાં પરઠણ પૈઠણ કે છે, પરઠણ કે છે, અને બીજા બધામાં ઉત્તર પ્રદેશમાં બીજા બધે દહેજ કે છે, દહેજ હિન્દીમાં દહેજ શબ્દ વાપરે છે. એટલે છોકરાની કિંમત બોલાય, જે માર્કેટમાં ઘોડાની ને ગાયની કિંમત બોલે છે ને કે આટલા પૈસાના આટલા પૈસા, એવાની કિંમત બોલાય. એટલા પૈસા આપીને પછી પેલો છોકરીને હા પાડે ને પછી પરણે. હવે એકચ્યુઅલી એ તો પરઠણ એટલે શું, એને ખાનદાની પર તેની કિંમત છે. અને એ અમુક સાધારણ હતું, એટલું બધું ને બધા ક્ષત્રિયો ખરા ને પોતાનો વટ પતાળવા માટે મારો ખાનદાન છે ને મારો છોકરો વધારે પૈસા કમાઈ શકે લગ્નમાં, એવું બધું. પછી બધું વિકૃત થઈ ગયું, એટલું બધું ના હોય. હવે તો જેમ જેમ સુધરેલા અને સમાજમાં પ્રતિષ્ઠિત લોકો હોય છે એ લોકો પરઠણ નથી લેતા, એટલે એ બધા રિવાજો ગયા. અને હવે તો સંસ્કારી, હવે તો છોકરીઓની છોકરીઓ ભણેલી ગણેલી એ આવા નાત પાડી દે કે આ પૈઠણ બેઠણ માગતો હોય તો મારે નથી લગ્ન કરવા, કુંવારી રહીશ પણ આવવાનું તો નહીં જવું. એટલે સંસ્કારી ભણેલી ગણે, પછી અભણને એવા બધામાં ચાલતું હશે, પણ હવે સંસ્કારી ભણેલા ગણેલામાં હવે આજકાલ આપણે હિન્દુસ્તાનમાં પરઠણનું નીકળી ગયું છે. અમુક થોડાક પર્સન્ટેજ થતા હશે, એવું નથી, પણ હવે ઘણું ઓછું થઈ ગયું છે. એટલે અને ઘણા તો અમેરિકાથી છોકરો આવ્યો હોય એના તો એટલા બધા ભાવ બોલાય, અને છોકરો એટલો નખરા કરે, એટલી બધી છોકરીઓ બતાડ કરે તોય હા ના પડે. પછી શું થાય, પછી છોટે એને પૈણ્યા વગર જતું રહેવું પડે, અને આવા જરું ભાડું માથે પડે, અને પછી છોકરીઓમાં ફેમસ થઈ જાય કે આ હારો તો બહુ ચૂઝી છે, એટલે કોઈ છોકરીઓ પછી તૈયાર ના થાય. અને પછી છોટે નહીં તો પછી ઘણા છોકરા શું કરે કે પછી ધારો કે 50 છોકરી જોઈએ ને તો પછી જેને જવાનું થાય ને તો કે છે હા ફરી મારે પાછું આવવાનું, મારા પૈસા ખર્ચા થવાના. અને પછી બધો તો વટથી બધાને કહી આવ્યો હોય કે હું પરણવા માટે જાઉં છું, પછી કે છે છોકરી ના મળી, કોઈ છોકરી આ ના પડી, આવું બધું અહીંયા અંદર ફ્રસ્ટ્રેશન થાય. એટલે પછી જતાં જે છેલ્લી હાથમાં આવી એને હા પાડીને પરણી જાય, અને પછી મનમાં વિચાર કરે સારું એના કરતાં પેલી 10મી જૂતી વધારે સારી હતી, ચોથી જૂતી એ તો બહુ સરસ હતી, આ બધાને મેં ના પાડી અને આ ડબ્બો લેવો પડ્યો કે છે. એના કરતાં પાંસરા થઈને આટલું બધું ના ચૂસ કરો, બધાને સાધારણ ઘરના બધાને રાય લો, આપણે અંદરથી લાગે કે ના બરાબર છે તો હા પાડીને પરણી જાઓ ને આ શું બધું તોફાન માંડવાનું. એટલે આ બધા તોફાનો ના મળે, આ તો સમજણથી કામ લેવાનું છે, શું અન્ડરસ્ટેન્ડિંગથી લેવાનું છે. ખાલી આવી જોઈને તેવી જોઈને હવે આજકાલ તો છોકરીઓએ ચાલુ કરી દીધું છે કે એ હવે પેપરમાં આપે છે, છોકરાઓની ચોઈસ, ઇન્ટરવ્યૂ લે છે છોકરાઓનો. એમાં ખાસ કરીને ફોરેનથી આવેલી હોય ને છોકરીઓ ભણેલી ગણીને કાર્ડ, ગ્રીન કાર્ડ તો હવે નો ક્લાસ, હવે સિટીઝન કાર્ડ જોઈએ કે છે. એવી રીતના ચાલે છે બધું. હોય ધીમે ધીમે બધા ટ્રેન્ડ બદલાતા જાય છે. આ છોકરીઓ પહેલાં જેને તરછોડ મારેલી ને તે હવે બધી વસૂલ કરે છે, અને એ છોકરાઓને હવે સિલેક્શનમાં ના પાડતી જાય છે, અને પેલાને ભયંકર અહંકાર ઘવાય છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.